કર્ણાટકના બેંગ્લોરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક છોકરીએ જ તેના મિત્રો સાથે પાર્ટી કરવા ગઈ હતી. તે બાંધકામ હેઠળની ઇમારતના 13મા માળેથી પડી ગઈ અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો પોલીસે જણાવ્યું કે છોકરી સોશિયલ મીડિયા માટે રીલ શૂટ કરવાનો પ્રયાસ કરી રહી હતી. છોકરીનું નામ નંદિની હતું અને તે બેંગ્લોરમાં એક શોપિંગ માર્ટમાં કામ કરતી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તે મોડી રાત્રે તેના મિત્રો સાથે હતી. છોકરી તેના 2 પુરુષ અને એક સ્ત્રી મિત્ર સાથે બેંગ્લોરના રાજસાંદ્રામાં એક નિર્માણાધીન ઇમારતના 13મા માળે પાર્ટી કરી રહી હતી. ત્યારે મોડી રાત્રે પાર્ટીમાં તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયા પછી યુવતી ઉદાસી રીલ બનાવવા માટે ટેરેસ પર ગઈ તો રીલ શૂટ કરતી વખતે તેનો પગ લપસી ગયો હતો અને ભૂલથી તે એકદમ ખાડામાં પડી ગઈ હતી, જ્યાં ભવિષ્યમાં લિફ્ટ લાગવાની હતી. આ ઘટના પછી તેનો પુરુષ મિત્ર ત્યાંથી નાસી ગયો હતો, પરંતુ સ્ત્રી મિત્ર ત્યાં જ રહી હતી. તેણે 112 ડાયલ કરી ઘટનાની જાણ કરી. પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે છોકરી બુધવારે રાત્રે મિત્રોના જૂથ સાથે નિર્માણાધીન ઇમારતમાં ગઈ હતી. તેઓ બધા પાર્ટી કરી રહ્યા હતા અને પછી છોકરી લિફ્ટના શાફ્ટમાં પડી ગઈ હતી. તો પોલીસ અત્યાર સુધી માને છે કે મહિલા આકસ્મિક રીતે પડી ગઈ હતી, પણ અકુદરતી મૃત્યુનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. તો માલિકીના વિવાદના કારણે આ ઇમારત ખાલી રહે છે અને તેના લિફ્ટ શાફ્ટ પર કોઈ સલામતી કવર નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.